હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે ધોરણ 1થી 8માં કેટલો પગાર મળે છે, સ્ટાર્ટિંગમાં કેટલો પગાર હોય છે, ત્યારબાદ કેટલા વર્ષે કેટલો પગાર મળે, કાયમી થઈએ ત્યારે કેટલો પગાર મળે છે, પગાર કેટલા વર્ષે વધે છે અને લાસ્ટમાં જ્યારે નિવૃત્તિનો સમય આવે ત્યારે આપણો પગાર કેટલો હોય છે. તો એના વિશે આપણે બધી જ માહિતી આ વિડીયોમાં મેળવીએ. તો આ છે આપણે 7મા પગાર પંચ પ્રમાણેનું શિડ્યુલ. હવે 8મો પગાર પંચ લાગુ પડશે તો આ દરેક રકમમાં વધારો થશે. એટલે આપણે અત્યારે 7મા પગાર પંચ પ્રમાણે ધોરણ 1થી 8ના શિક્ષકોના પગાર ધોરણ જોઈએ, બરાબર? તો પ્રારંભિક 5 વર્ષમાં આપણે ફિક્સ પગારમાં હોઈએ, કાયમી નથી થતા, એટલે એનો બેઝિક પગાર સ્ટાર્ટિંગમાં ધોરણ 1થી 8 દરેક ધોરણમાં, એવું નથી કે 1થી 5માં અલગ અને 6થી 8માં અલગ, 1થી 8 દરેક ધોરણમાં બેઝિક પગાર 26,000 હોય છે. તો એ 5 વર્ષમાં આ HRA એટલે હાઉસિંગ ભાડું, એટલે કે રૂમ ભાડું, પછી ટ્રાન્સફર એરિયા એટલે કે તમે સ્કૂલથી કેટલા દૂર રહો છો એ પ્રમાણે, અને મોંઘવારી ભથ્થું DA એટલે કે મોંઘવારી ભથ્થું, મેડિકલ, એ બધું આપણને શરૂઆતના 5 વર્ષમાં કંઈ પણ મળતું નથી. 26,000માં બધું ગણી લેવામાં આવે છે. ત્યારબાદ 5 વર્ષ જેવા પૂરા થાય એટલે આપણે કાયમી થઈ જઈશું અને 5 વર્ષ પછી આપણો પગાર થશે 25,500 બેઝિક પગાર હોય. અને ત્યારબાદ મોંઘવારી ભથ્થું, હાઉસિંગ એરિયા એટલે કે ઘર ભાડું, ટ્રાન્સપોર્ટિંગ ભાડું, એ બધું બધાનું અલગ હોય છે. જો તમે કેટલી વસ્તીવાળા વિસ્તારમાં રહો છો એ પ્રમાણેનું તમારું કયા જિલ્લામાં અને ગ્રામીણ વિસ્તારમાં રહો છો કે સિટી વિસ્તારમાં, એ પ્રમાણે દરેકનું આ જે મોંઘવારી ભથ્થું છે, ઘર ભાડું છે, ટ્રાન્સફોર્મિંગ એરિયા છે, તો એ દરેકનું અલગ અલગ હોય છે. પણ થોડો ઘણો ફેર હોય છે. તો વસ્તી પ્રમાણે હોય છે. 8%, જો વધારે વસ્તી થાય તો 16, અને એનાથી વધારે હોય તો 24%. એમ દરેક જિલ્લામાં વસ્તી વાઇઝ આ મળે છે તમને ઘર ભાડું. તો અત્યારે 2,000ની આસપાસ છે. ત્યારબાદ તમે સ્કૂલથી કેટલા દૂરના એરિયામાં રહો છો તો તમારે ભાડું કેટલું ખર્ચીને આવવું પડે છે, તો એ પણ મળે છે. એ 1,800ની પ્લસ માઇનસ છે, કેમ કે એ પણ બધાનું અલગ અલગ હોય છે. તમે કેટલા દૂરના વિસ્તારથી આવો છો એના પર ડિપેન્ડ કરે છે. ત્યારબાદ આવે છે મોંઘવારી ભથ્થું. તો મોંઘવારી ભથ્થું અને ત્યારબાદ મેડિકલ, એમ બધું મળી અને લગભગ 44,365 લગભગ પગાર 5 વર્ષ પછી એની આજુબાજુ, કેમ કે આ દરેકનું અલગ હોય છે એટલે લગભગ થાય છે કે ઘર ભાડું ને મોંઘવારી ને મેડિકલ, ટ્રાન્સફર એરિયા, એ દરેકનો અલગ અલગ હોય છે. એટલે મતલબમાં 44,000ની આજુબાજુ મળી જાય છે, થઈ જાય છે પગાર, બરાબર? 5 વર્ષ પછી. 5 વર્ષે આપણે કાયમી થઈ છે. હવે 5 વર્ષ પછી ક્યારે પગાર વધશે તો કે સીધો 9 વર્ષે, આપણા જે સર્વિસના 9 વર્ષ પૂરા થાય તો 9 વર્ષે પ્રથમ ઉચ્ચતર પગાર મળે છે. તો એમાં થઈ જાય છે આપણને 35,400 બેઝિક પગાર થાય છે. અને ત્યારબાદ હાઉસિંગ ભાડું ને મોંઘવારી ભથ્થું ને એ બધું મેળવી અને 58,702ની આસપાસ પગાર ધોરણ થઈ જાય છે આપણો. આ 7મા પગાર પંચ પ્રમાણે છે. અને આપણે બધા લાગી જઈશું ત્યારે તો 8મો પગાર પંચ આવી જશે. એટલે 8મા પગાર પંચમાં તો વધવાનો જ છે પગાર. ત્યારબાદ 9 વર્ષ પછી જ્યારે દ્વિતીય ઉચ્ચતરમાં પ્રવેશે તે 20 વર્ષે આવે છે દ્વિતીય ઉચ્ચતર. તો 20 વર્ષે પગાર વધે છે. જો ઉંમર પૂરી થઈ ન જાય તો આપણા રિટાયરની, કેમ કે મોટા ભાગનાની ઉંમર પૂરી થઈ જતી હશે, તો જેની ઉંમર બાકી હોય તેમના માટે તો 50,500 બેઝિક પગાર છે. અને ઘર ભાડું 4,040,
અને મોંઘવારી ભથ્થું 26,765, એમ કુલ પગાર થઈ આપણો 83,315ની આસપાસ થાય છે. ત્યારબાદ ક્યારે વધશે? તો કે તૃતીય ઉચ્ચતરમાં વધશે, અને આ લાસ્ટમાં છે તો 31 વર્ષે. કેટલા વર્ષે? 31 વર્ષે. આપણી સર્વિસના 31 વર્ષ પૂરા થાય, આપણા ઉંમરના 31 નહીં, સર્વિસના 31 વર્ષ પૂરા થાય નોકરીના, ત્યારે 72,100 રૂપિયા બેઝિક પગાર થાય છે. અને ત્યારબાદ ઘર ભાડું ને મોંઘવારી ભથ્થું ને બધું મળી અને કુલ પગાર થાય આપણો 1,18,523. તો આપણે આ પગાર આપણો નિવૃત્તિ સુધી સારો એવો પગાર ચાલશે, 1,18,523. પરંતુ હવે 8મો પગાર પંચ લાગુ પડશે તો આ પગાર તો 1.5 લાખની આસપાસ જતો રહેશે નિવૃત્તિના સમયમાં. પણ આ કોને વધશે એટલો પગાર? કે જેને સર્વિસ અત્યારે નાની ઉંમરમાં જે લોકો નોકરીએ લાગી ગયા હશે અને જે 30-31 વર્ષ સરકારની સેવા આપી હશે એમને. બાકી જેને ઉંમર થઈ ગયેલી છે ઓલરેડી, તો 20 વર્ષ થશે તો એને 83,000 નિવૃત્તિ થઈ જશે. અને અમુકને 9 વર્ષ બાકી હોય તો એને 58,000 નિવૃત્તિનો સમય આવી જશે. એટલે તમારી ઉંમર પ્રમાણે ડિપેન્ડ થશે આ બધું. જો તમને આવી નવી માહિતી જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયો વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.